લગ્નમાં ગયા ને પહેલાં ફાઇનલી આપણે તો મોટર ચાલુ કરી તો આપણે છે ને દવા નાખીએ ને અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે તો રોપ પાવાનો હતો ને રોપ તો પાઈ દીધો છે અને અત્યારે ચા પાણી પીને પછી નાહીને પછી તો અત્યારે સ્વાગત છે નવા વ્લોગમાં ને અત્યારે વાગી ગયા છે 9ની આજુબાજુ થઈ ગયું છે કંઈ બાકી ખબર નથી કંઈ ને હમણાં તો 2-3 દિવસ તો લગ્નમાં હતા લગ્નમાં કાલે જે ઘરે આવ્યા છે ને અત્યારમાં શિરાવી કાઢવીને વાડી આવતો રહ્યો હતો આપણે જે અમારી પાછળ રોપ દેખાય છે ને રોપમાં અત્યારમાં મેં ખાતર નાખીને હવે પાછું પાવાનું છે રોપ પાવાનો છે અને અત્યારે બકાલામાં મોટર ચાલુ કરી દીધી છે બકાલામાં પાણી જાય છે અને હવે 2 દી આવું કામ છે એ પૂરું કરી દેવું ને પછી પાછા લગ્ન છે તો પાછું લગ્નમાં જવાનું છે અને ખાસ તો લગ્નમાં મેં ગયા હતા એમાં એક જ વ્લોગ બનાવ્યો હતો બાકી બીજા વિડીયો આપણે કાંઈ શૂટ કર્યા નહોતા કારણ કે ડીજેને એવું વાગતું એટલે એનું કોપીરાઇટનો ઇસ્યુ આવે એટલે એના માટે આપણે એ પણ બહુ શૂટ નથી કર્યું અને થોડાક કામમાં હતા કારણ કે ઘરે લગ્ન હોય એટલે કામમાં તો હોય એટલે આપણે કાંઈ શૂટ કાંઈ બહુ કર્યું નહોતું જાય અને જે લગ્નમાં જવાનું છે ત્યાં જો આપણને એવો ટાઈમ મળશે શૂટિંગ કરવાનો તો શૂટ આપણે કરીશું અત્યારમાં જો રોપમાં પાણી વાળવાનું છે અને લસણમાં દવાને મેકી અને એને પાવાનું છે લસણે પાવાનું છે અને રોપે પાવાનો છે તો એ 2 અત્યારે પાઈ દઉં અને પછી જવાનું છે કામે અને પછી આપણે ઓલી વાડીએ ઘઉંમાં આંટો મારવા જવાનો છે તો ત્યાં પણ જઈ આવશું અને રાહુલ ને માનવ 2 ભાઈને આજ પાછા ગાલ પસોળા જ્યાં છે ત્યાં બા અત્યારમાં ગાલ પસોળા મંદરાવા ગયા છે અને આજે કપડાં ધોવાનું એવું બધું કામકાજ હાલ છે મારે આવડો પાવાનું એવું કામ છે તે બધું આજ કમ્પ્લીટ કરી નાખ્યું એટલે 2 દિન બધું કામ પૂરું થઈ જાય એટલે પછી પાછા લગ્નમાં વ્યા જઈશું કારણ કે હમણાં તો લગ્ન ગાળો ફૂલ હાલે છે એટલે ક્યાંય પોગાય નહીં એ રીતના લગ્ન છે બધે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો લગ્નમાં ગયા ને પહેલાં આપણે આમાં મોટર ચાલુ કરીને બધું પાઈ દીધું હતું અત્યારે ભૂંગળા એમને ફિટ કરેલા હતા ને એટલે મેં ચાલુ કરીને પાઈ દીધું છે હારવાર પી જાય તો અત્યારમાં આમાં પાણી ચાલુ છે ને ડુંગળી જો આવી હાવ થઈ ગઈ છે અને હવે લગ્નના હિસાબે હમણાં ડુંગળી થોડાક દી ઊભી રહેશે કારણ કે ડુંગળી હવે લોદર તો બધા બળી ગયા છે બધા ને ડુંગળી પાકી ગઈ છે ને આપણે કાઢવાની છે એમાં લગ્ન પૂરા થઈ જાય પછી પાછી ડુંગળી કાઢી નાખશું અત્યારમાં ઓલો રોપ છે એ રોપ પાવાનો છે ને એટલું બકાલું છે અને પછી જવાનું છે મારે કારખાને ફાઇનલી આપણે તો મોટર ચાલુ કરી દીધી છે ને પાવડો ને એવું બધું લઈ લીધું છે અને આ છે દવા પાણીમાં નાખી અને લસણના એક કેરામાં પાવાની છે અને પછી રોપમાં ખાતર નાખી દીધું છે એટલે આપણે એમાં પાણી વાળવાનું છે તો તમને ખબર જ છે આગળ કીધું એટલે આવું કામકાજ છે તો અત્યારે પાણી ધોરિયામાં આવે પહેલાં નાખો વાળી લો એક એટલે સીધું લસણના કેરામાં જ તે પાણી જાય એમ તો આપણે છે ને દવા નાખીએ ને દવાનું દ્રાવણ બનાવી નાખ્યું છે અને ડબલે હવે એવી રીતે ડાયરેક્ટ ધોરિયામાં પાણીમાં જવા દેવાનું છે કારણ કે ટાંકી નથી આવી રીતે એક કેરો છે વધારે જ કંઈ છે નહીં ટાંકી મેકે ને પાવાનું હોય આપણે એમને અત્યારે પાઈ દેવી છીએ અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે જો રોપ પાવાનો હતો ને રોપ પી ગયો છે અને છેલ્લું હરિયું છે છેલ્લા હરિયામાં પાણી જાય છે તો હવે આપણે ત્યાં જઈને મોટર બંધ કરી દઈએ હવે જઈને અને અહીંથી પછી જવાનું છે ઘરે ને ઘરે જઈને નાહી અને પછી જવાનું છે ઓલી વાડીએ ઘઉં છે અહીંયા આંટો મારવાનો આંટો મારીને પછી વયું જવાનું છે તળાજે કામે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો રોપ તો પાઈ દીધો છે અને હવે તો ડુંગળી મેં કાંટો મારું છું અને ડુંગળી તો બધી આવી થઈ ગઈ છે પાકી ગઈ છે અને લોદરે બધા પૂરા થઈ ગયા છે તો આવું બધું છે અને ક્યાં હોવાની છે પણ હમણાં લગ્ન ગાળો હાલે છે એટલે લગ્ન પૂરા થઈ જાય બધાના પછી આ ડુંગળી ક્યાં હોવાનો વારો આવશે ડુંગળી બધે એવી જ થઈ ગઈ છે આમ ગણો તો હવે પૂરી જ થઈ ગઈ છે અને ભાવે એટલો બધો ખાસ કાંઈ છે નહીં કાંઈ હવે તૈયાર પાક થઈ ગયો છે આપણે લેવો તો પડે જ તે તો બસ હવે ટૂંક સમયમાં તને ક્યાંય લેવાની છે
અત્યારે તો વાડીએથી એવો છું ને ચા પાણી બનાવ્યા છે. ચા પાણી તો બની ગયા છે. હાલો બધા ચા પીવા. ચા પી લો ને ચા પીને પછી નાહી આવું. નાહીને પછી મને કીધું તો છે કે ઓલી વાડીએ ઘઉંમાં આંટો મારવા જવાનું છે, તો અહીંયા આંટો મારી આવું. તો અત્યારે ચા પાણી પીને પછી નાહ્યો, નાહીને પછી તો અત્યારે ઘઉંવાળી વાડીએ આવી ગયો છું. અને આ છે આપણા ઘઉં, ને ઘઉં એ બધા પાકી ગયા છે. હવે એને કાંઈ પાણી પાવાનું છે નહીં કાંઈ. હવે લીલા છે એ બધા સુકાઈ જાય ત્યાં સુધી એમને ઊભા રહેવા દેશું, ને હાવ બધા સુકાઈ જાય પછી આપણે એને લઈ લઈશું. તો આવા ઘઉં છે. ને હવે બપોરા થઈ જાય એટલે બપોરા કરીને પછી કારખાને જવાનું છે. ત્યાં સુધી હવે ઘરે આરામ કરીશું. તો આવું છે આજનું કામકાજ મિત્રો. 3 વાગી ગયા છે અને બપોરા કરવા માટે બેઠો છું. વાડીએથી તો આવ્યો હતો, પછી મહેમાન આવી ગયા હતા પાછા. મહેમાનને આપણે વ્લોગમાં કાંઈ લીધા નથી ને વી ગયા. પછી આપણે બપોરા કરવા માટે બેઠા છીએ. ને આ અમારે તો અહીંયા બેઠે બેઠે સણ્યા ખાય છે. અને બપોરામાં છે તો રોટલા, રોટલી, આખા રીંગણાનું શાક છે, છાશ છે અને ડુંગળી છે. હાલો બધા બપોરા કરવા માટે. ના કાંઈ તમને સણ્યા ખાવા કાંઈ બોલાવશે નહીં કાં. ને એ ગઈથી લુગડા ધોવા, તો લુગડા ધોઈને આવી છે. તો એને જ બપોરા કરી લીધા છે. અને આમાં રાહુલ ને માનો બે ભાઈ થયા છે ગાલ પસોળા. એ બે ભાઈ સુઈ ગયા છે ને આપણે બપોરા કરવા માટે બેઠા છીએ. હાલો બધા બપોરા ખાવા. હાલો બધા બપોરા કરવા માટે ને બપોરા કરી લઉં. આની સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.